કંટાળ્યા છે એવા સમાના ઊંઘી ઊંઘી ને થાય ચા પણ હવે કરવું શું વિચાર પેલા દવા મારું બધું સમાવું છે કેટલા ઊંઘ્યું રાત દાડો કેટલો ઊંઘો એના કરતા ફરવા જાવ તો સારું ના રત એકલો જ આવ્યું તો મને કંટાળો આવે છે કોકનો હથવારો તો લેવો પડે રખોડો નરવો તો રખોડો રખોડા લઈને રઘુ વાહ 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 એ રમેવાનો વાહ બપોર એ શું કરે લે છોકરા બે કોઈ નઈ ફોન જોતો હતો બે દર્શન કરવા હતા અમે સમાના બેઠા બેઠા કરશે શું હડમાં ને આપણે ગયા તો જાતા પૈસા ને પૈસા હું હાલ જો આપડે એવું છે રાતે હેડતું આવવાનું છે પૈસા જોતા નથી બાટી વાપરશે તો એવું લાગશે ભાડું નથી બે જણા ફેર વળતા હેડતા આવે તેમ કાઢવો છે કાકા દાડો જતો રહે ત્યાં ઊંઝી ઊંઝી મારે તો મોર દુખી રહ્યા ફોન આ ખાટલો ઉભો કરવો કૂતરો બે દુકાન આવી જાય ભૂખ લાગી છે કોકલેરું એટલે પણ હજી થોડોક તો હેડ ગયો કેટલા હેડી ના 500 કિલોમીટર તો હેડ્યા એટલે હારું તો સારો તમે ખો પર લાવો આપણે એટલે આરે પડી ગયો બોલો શું ખાશો લાવો કરો વેફર બેફર હારા બે વેફર ભાઈ બે વેફર હાલ દો દુકાન વાળા ભાઈ લાલ હાલ દો લાલ હા એ લાલ કલર ના લો લેવો છે ના હાલ લઈ રહ્યો પછી આગળ જઈને પેલા પાણી આવે એ પખા મોને હાલ બાદો જાઓ તમે કેડા મોબાઈલ બાકા તો નહીં વળતે હાલ છે હાલ છે હા વાંચી વળતે હેડવાન સામે તો હેડતે હેડવાને ભાડું જે હેડતું આપવું પડશે વળી અમે શું નવાઈ છે તમે તો મારવાના ધંધા કઈ જાય તો મારો કે ગમે કરો પણ વળતે ભાડું છે તે ના કે ભાઈ હેડતા આવવાનું છે કાઠું પડે તો પડે ધુડાભાઈ હો ચીમકા દબાઈ ને અમે સાઈડ માં આવરો સાધન આવે ચીમકા દબાઈ અમે હા અમે તો બે જણ વિચાર કરી ફરવા જતા ચીમકા ગયા જાવ મને આવું ગયા જાવ ના જાતા હું મારે મુસે હેડો હેડો ભલા આદમી કોમન કોક દાવા જક દર્શન કરવા જો ભગવાન સારું કરશે એટલે એમાં એવું છે દર્શન કરવા આવવાના પણ ક્ષેત્રમ જિલ્લા હતા કને 1 રૂપિયો નથી પૈસા થી માર પાસે હા તમે એની ચિંતા છોડો હા બરાબર છે હા હેડતું જાવ રાતે હેડતા હતા આપણે 3 જણા હતા બરાબર છે વાટ હારી ઓહર છે રસ્તો દર્શન કરીને આવવાના બરાબર તમે જાતા આવ્યા તો સારું હતું મારે ધોયા વગર શું ક્ષેત્રમથી ભાદરો આવ્યો છું પૈસા તો આમાં કને કોઈ પૈસા તો વન પાસે કોઈ નથી આ તો મોલ લઈને આવી ગયો તો એક ના ભલા બેન બે ના ભલા ત્રણ તો ભાડું છે તો આજે સાધન માં ના કે ફેર પાછા હેડતા ના ભાઈ પૈસા હોય તો જ લઈ દો ના કે આપણે જાતે જ હેડતો છે પૈસા થી તમે હેડો ને હું હેડતો નહીં હેડું વળતે તમને હેડતા નહીં હેડાડો હોય એ તો હુવાઈ ના આવશે હા એ હુવાઈ ના આવશે તમે લે હારો હારો હે ના ના એ લઈને આવશે એમ કહો ઓલે ઊંઝા આવો ને એવી ગાડી લઈને આવશે હોય લઈ લો મકાઈ અમેરિકન મકાઈ ઓ કાકા મકાઈ લઈ લો સસ્તી મળે સસ્તી અરે મકાઈ વેચે રો બોલો લઈ લો દુકાને તો આયા હતા પેપર કઈ હજી પણ મકાઈ ખાવા અલ્યા પણ એમ કે ખાઈને હેડ્યા હોત તો સારું હોત કે અરે યાર કાકા લઈ લો મકાઈ તાજી મળે કેવું કે તમે ભૂસ્યા આવજો હા તાજી મકાઈ તાજી છે સોડિયા તો સડી ગયા છે
સોડિયાથી તો અંદર થી ખોલીને જો તાજી યાર તરત લઈને આવ્યો જ છું. સોડિયા આવે ને અંચમ કેમ હાલો હો ભાવ તો કોઈ વધારે તમારા પાસે નહીં લેવા. ચમ કોઈ અમે ઘરના છો? ના ના યાર વધારે અત્યારે શું કે વરખાડો વાડે છે એટલે વધારે નહીં લેવા. પૈસા નહીં એટલે મફતે નહીં તો મફતે નહીં પણ રીઝનેબલ ભાવ લગાવે યાર. ડીશ બનાવો છો? હવે ડીશ બનાવે છે એટલે ડીશમાં મસાલા કેવા નાખો? મસાલા નાખે મરચું મીઠું બધું મસાલા નાખે અને છેલ્લે એવું લાગે થોડોક 50% પાવડર નાખી દે. એટલે 50% પાવડર નખાય લે એટલે ટેસ્ટ સારો આવતો છે. આ તો ટેસ્ટ મળે છે એટલે આ ટમાટા નીકળી જાય હોય ને હોય. એટલે યાર તંદુરસ્ત રહે. અમારે 50% નહીં નાખવું બરાબર છે. અમારે તો એમ કરો આજે એમને એમ ડાયરેક્ટ તમે શું ભાવ આલશો? આખી આખી નહીં લઈ જાવી. આ એક દોડો કેટલાનો આવશે? આ એક દોડો એક મકાઈ આવે ઘણું જ નહીં પણ 40 રૂપિયાનો આવે. એક ના 40 એક ના 40 પાછા આલો પણ યાર આ તો જોવો તમે અમેરિકન મકાઈ છે યાર જોવો તો ખરી. પણ તમે સોડીએ પાછા આલો ડિસ્કાઉન્ટ છે લખેલું નથી કે અમેરિકન છે પણ ઈ તો બિલ્લો ના મારે. અને હુતળે જેવું શું છે હજી એમાં એની સેફટી આવે ઉપર યાર. એવું એમ દોડા બગડી ના લીલું રે એમ સેફટી આવે. એવું એમ ગોરું લાગે છે. એક કામ કરો મસો કહો હા એક મકાઈ લ્યો એક જ બસ ત્રણે જણા થોડું ખાશો. એટલે લાગો છો તમે કરોડપતિ હોય એવા એક મકાઈ. એટલે કરોડપતિ હોત તો હેડ જાતો તમારી ગાડી લઈને ના હોત તો કોઈ માનતા હોય તો હેડ તો જવું પડે. એવું કઈ સાચું ના હોય કરોડપતિ ના હેડી માનતા નથી ને એવું છે કે દર્શન કરવા જે મોર બળતા હતા તો કીધું હેડો મોહલે દર્શન કરતા આવો ને ફરતા આવો. તો તમે કરોડપતિ એમ ના કરોડપતિ નથી પણ તમારે તો બધું ખાવું છે. હાલે હવે ભાઈ તાર હું ધજો તાર પેલા હેડ ખાતો રહો તો ફરી કો આ તો ડાયરેક્ટ નો હવાઈ ગયો હોય અને પૈસા પાછા લાવ્યા નથી. પૈસા એમ તો તમે શોખ મોરવી એટલે જ તાર પકા ભાઈ તમે તાર બોલો લેવું છે તમને હેડ તો આપણે ગણતરી રાખજો જો આવો નવો ખર્ચો કરાવશો તો હેડતા નહીં આવો ભલે તમે ગભે કરીને અમલ લઈને આવજો. એટલે કાકા તમે હેડ્યા છો કે ગિરનાર જો છો કોમ કે દર્શન કરવા એમ 3 જણા? હા અમે 3 જણા. પૈસા ઘરે લઈને હા પૈસા તો બાકી રાખો તો વળતે આલો એટલે આમ કે તમે એક બીજા પાસે ગોતો છો એટલે પૂછું. ના ના છે પૈસા તો વળતે યાર આ હાઈવે કેટલો લોબો છે. હું બાકી રાખો ને તો 1 રૂપિયો ના બધી પબ્લિક બાકી જ લઈ જાય. હા માર તો ઘરે છોકરો છે પછી પૂછી નહીં મારવાના બાકી આલી પૈસા તો પણ તમે બનાવો તો ખરી નહીં નાખો બાફેલી જ હોય ના આ ડાયરેક્ટ કાશી આલો રે અમારા બધાને દાઢી મજબૂત છે. ડાયરેક્ટ કાશી લઈ જો તમે વાઈટી શેકજો કરી. અને લેબુ શું કરવાના? આ લેબુ મારે ચોપડી દેવાનું યાર ટેસ્ટ માટે. કે અમને મંત્ર વાળા છે? ના મંતરવા નહીં રાખતા યાર મંત્રી શું કરે? ના એટલે આખું ભરેલું આ જોવો કે આ આખું ભરેલું છે આટલા બધા લેબુ આમાં શું કરવાનું? મંત્ર વાળા શું ટેસ્ટ પબ્લિક ને ટેસ્ટ જોવે તારી યાર. એટલે પણ આ તો શેમાં લાગે કોમ તમને ખબર છે? શેમાં લાગે? આ તો ના રખવરાય એવી વસ્તુ. એવું નહીં લેબુ તો મરેલા મંજક નહીં હાજુ કરે યાર. તમે લેબુ શું સમજો છો? તો પછી મરેલા મનેક ને હાજુ કરતું હોત તો કોઈ મરો તો જ નહીં. બધા ખાલી આ મસાલા પેલા જેલા બધા પાછા લાવી એમ તો જેલા કોઈ નહીં આયા મારા ગંડિયા હજી આયા નહીં. હા તો લેબુ ખવરો તું ગંડિયા આવો ત્રા પાછા પણ ક્યાંથી આવી એટલે એમ લેબુ થી મોણા પાછો આવતો આ તો કેવત છે યાર ગંડિયા ની કેવત છે. હવે છોરી હવે એમ કરે મકાયું ગાડ મસ્ત મોટું જોઈને તપેલામથી ગાડ તપેલામ શું છે તમે યાર હાલ હાર્યું કેતા હતા એ કાસું ન ખાવું પેટમાં દુખે પછી હમણાં વસમાં તમારે પાછું આવવું પડે. એક જ લેવું છે ને? એટલે એક ગાડી ભાઈ અમાર તો રસ્તો બોળા ખર્ચા વધી બોળા એટલે વધારે લ્યો કે ના ના એટલે મોટો કોઈ આવડો મોટું નહીં. આવડું અમે નહીં માંગતા પોકે મોટો આવડો કોઈ આવડો મોટું જ નહીં મકાઈ હોય મકાયાનું માપ હોય. બોલે છે ઊંધું ના તો અરે ઊંધો કોડિયો એમાં એમ છે. બસ 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 આ લોબુ જોઈને હાલ હા એના હે ને એમાં ભાવ તો 50% રહેવા દે તો 50% રહેવા દે 50% ના નાખો ના 50% નહીં નાખો. આ તો વળી કોઈ તમારે નખાવ હોય તો નાખી આપીએ છીએ. 50% તમે ધમાડો કાઢવા બેઠા અમાર ધમાડો નહીં કઢાવતા 50% રહેવા દો. 50% નાખવું હોય તો આપડા ભાઈ બીજું છે પાછો એટલે એવું હાફ પકડવાનો શીખ્યો છે શું? હાફ પકડવાનો નહીં પકડવાનો પણ આ તો મકાઈ ઊનું હોય ને તો હાથમાં બળાય ને હાફ પકડવાનો શીખ્યો રાખ્યો તો પેલો હાફ તો વાંધી ના પકડાય તો વાંધી ઊંધેડો ના પકડાય.
ઉંદેડા ને પોજરું જોવે સમજ્યા? એટલે ઉતવા દાસ કેવાથી શેઠું આવું છે એ ભાઈ એટલે શેઠું જાવ છે હેડો પરાતો એ ભાઈ એટલે તાર ધંધો કરવો છે પછી ઓમ જ બધાને હેડાડો ખાતું એમ થાય વાળા ભાઈ એટલે આ તો ઊંધું છે કોઈ ઢાઢું નહીં એટલે ડોહાન સસ્તીનું છે તો અને કે હેડો પરા મોડું થતું હોય હું શું કહું છું કે આખો દાડે મકાઈ ઘેર તો બરાબર છે અને પૈસા માપે કદાચ વધ્યા હોય તો દાડ ડોસી સોળા કરે ને તો આપે તપેલું ઉછળે છૂટું હા એવું હિસાબ ના મળે તો એવું એમ ખાતા ખાતા ખાઓ કાઢ અમે તો કાઠું અમે એમ એટલે વાનું તો કાઠું નહીં પણ ઘરે કાઠું છે ઘરે કાઠું એમ એટલે મુલ્કે ધંધો ના થાય તો કાઠું જ કાઠું એટલે હાથી પકડ કે હાથી એમ તે બળી જાય છે અમેરિકી બુગાડી એટલે આ ઊનું છે બજાર સાકે કરી ભાગ કરજે પરા તઈ ભાગ ના લ્યા લેબુ સો પડવા જો હમો એક કામ કરો કે અડધું તું ખાજે ને અડધું આમ ખાજે ને એમ કરીને ખાય જાજુ ના એમ નહીં ખાવું લેબુ ખાવું ના એમ તો ખા ખરી પણ વાના 100 મહિના જવાની અલ્યા પણ ઓય બુગડ છે ઓય મસાલો છે ને હારું રાખ્યો ને બધો છે પણ શીખું તા કેતા ને તો શીખું થા ના કે આપણે કાશ્મીરી મરચું વાપરો છો ઓય ઘડીક અમેરિકન મકાઈ વાપરો છો ઘડીક કાશ્મીરી મરચું વાપરો આ તો યાર અમેરિકા લેવા જાવ પડે ખબર છે તો પછી આપણું શું વાપરો તમે આપણું તો કોઈ નહીં હાલ લુગડા જ વાપરો થાય ખાલી પાણી ના ના પ્યારવાન લુગડા જ જેટલી વાર કરી અમારે મોડું થાય છે તું આ બુગેડ્યું ને આટલું તો જોતું જે ભેડામાં છો તો અડધું તો એનાથી 65 કરી નાખ્યું ધીરજ ને ફળ મેઠા લે ભાઈ અમાર મેઠા ફળ નહીં ખાવા છો કડવો જે જે તું ઓલા 3 ભાગ કરજે આવી કરું ધીરજ ને ફળ મેઠા બરાબર સોપડા જો તું મરજો તમે જ નકે કડવા કોઈ દાવ ના જો લે હાઈ દેવા તો એ ભાઈ કાપે નહીં કાપુ છું તને 3 કટકા કઈ 3 સકો નહીં સકો આમાં પડ્યું છે ભાળો આમાં જ તમે આયા છો મારા એક માં 3 ભાગ કરો વાહ અલા ભાઈ કાપ આખા લઈ લો હજી વેલું અલા આખો ના ખાઓ તો એક મકાન 10 રૂપિયા જે ચાલશે હે એક મકાન 10 હાલશે આમાં કશું ના આવે તઈ 10 રૂપિયા ઘરે મારે છોડી છે ને એ નહીં લેતી મકાન શું ભાવે મકાન અલા મકાન નો ભાવ પૂછે હમણાં તો નહીં 40 રૂપિયા 40 આટલા બધા ખૂબ કેવડે અત્યારે શું કે આ મોંઘવારી થઈ ગઈ તમારે કેટલાવું છે મોંઘવારી તો આગે લે ભાઈ ને દીધો બારો સસ્તો વાળો પણ અમે તો હવે શું હેડ ચાલો કે લાજી કરી દે ફૂલ દીધો તો કિલો મોળસ આવે તા ખાવ જ ખા ને લેકડી યાર ગરાક ની મત આગળ મે ગરાક ની આગળ મત મે અલા લઈ જા કાં કહું જેટલા એટલા આગળ ટોલો અમે શું હોય એમને બે રેવાય ભાવ થોડું માપી રાખો ભાવ તો અમારે ભાવ લેવા જો તાર ખબર પડે માર્કેટમાં કોઈ દાડો જ્યાં છો મકાન શું ભાવે 40 રૂપિયા 40 5 રૂપિયા ભર્યા કિલો ઘોડા આવે આવે યાર પણ જે ભાવ છે રીઝનેબલ ભાવ છે અમેરિકા થી લાવી છે યાર જોવો તો ખરી પણ આ તો 1000 અમેરિકા લાવી છે અને આમાં શું છે કુતળી ઉપર ભરીને લાવી છે કુતળી અને માર જેવો મસાલો કોઈ નહીં વાપરે તમે કોઈ મસાલા ની ડિમાન્ડ કરો ખાલી તમને આગળ ના કીધું 50% રાખું છું ના ચાલો રાખો પાછો રાખું છું યાર શાંતિરાજ ની પૈસા પે વળતે આલ દેવો વળતે આલો અમે આવો તો પૈસા જેડા જો છો અમે જેડા તો આપણો તમે જો ખારા કોમે જો છો હેડા જો વચ્ચે તો પૈસા આલજે નક મળતે આશીર્વાદ ની હા આશીર્વાદ આલજો ખૂબ હો જય બજરંગબલી જય બજરંગબલી એક તો દુહાન હારી લાઈ ધુરાબંધ એવી ઉપાધિ કરી છે લાઈન જો લાઈન ઘરે જાતો તો હરપાનો મને લઈને આયા હોય થાચી રહ્યો છો હેડીએ નહીં કેતો હું તો જરા ઘડીક વીમો ખાઈને પર હેડો લે હેડો પેલા હેડ બે હેડો થકવાડે પર ઘરે જાતો તો જવા દીધો નહીં એટલે અમને શું ખબર કે તમે નહીં હેડી કરો અમે તો એટલે હું કીધું તો કે હું નહીં હેડી કહું અમે કીધું હેડો કે હું ગાડી લેવું નોમ લેવું ગભે કર્યો ને બે વાગે કરી બે વાગે
કીધું તો નહીં હેડાય મારતી હરુપાનો લઈને આયા નહીં જો હેડો કે બે ના ભેલા ત્રણ અરે બે હાલ્યો આડું પાછું છે નહીં મત કે હેડતા ના ખબરા એટલે ભાઈ જો ધુડાબા આમાં જો ખબર છે તમારે છે અમાર મને કીધું ના પાડતો હતો પણ તમે હરુપાનો મને લઈને આયા રા તમારી યાદમાં અમાર મને મારતી નહીં હેડાય અરે અમે કીધું ડોહો લાવ દર્શન કરાવો ને દેખતો અહીંયા ખેતર માંથી ઘરે જતો હતો હેડો કે બે ના ભલા થઈને તો વગર અડધો કલાક ધીમો કરો બે હા હવે થોડોક થાક ઉતરે એટલે હેડા પગ દુખે છે ખૂબ હા તો ઘડીક વાર બે અડધો કલાક બરાબર છે પછી હેડ હા સાચી રહ્યો સાચી એટલે પણ અમારા મને કે ઘંટો મોણા છે લાવ એના ગેળાના દર્શન કરાવો હનુમાન દાદાના એટલે વાત તો હા છે હનુમાન દાદાને દર્શન કરાવો પણ દર્શન કરાવવા તો ગાડી લેવી હતી ને ઘરેથી પણ આ તો એમ હતું કે સમય બરાબર ઘેર બેઠા બેઠા દાડો થતો નતો કે એટલે ગાડી માં વળી તરત પાછા આવશે એના કરે હેડ આખો દાડો તો નીકળ ના હવે હેડ અહીંયા પોકતે પોકતે દાડો થાય હોજ પડશે પછી પાછા જીવન આવશું હોમે સાધન મળશે કે નહીં મળે એ તો હોમે કોક કરશે હડો હોમે કોક રિક્ષા બીજી સ્પેશિયલ કરશે પછી શું હતો ભીડાના તાર તો એમ કે મોબાઈલ પૈસા નહીં એટલે તો પૈસા નું તો થઈ જાય તો પછી એમ નહીં તો વગર પૈસા હું તમને લઈને આવ્યો છું આપણાથી હવે વધારે હેડા હે નહીં મેળા આવે તો ઓયથી જ લેવી પડશે ના ઓયથી તો નહીં હવે આટલા સુધી તો આયા હતા હવે તો 10 કિલોમીટર જેવું છે બરાબર હવે 10 કિલોમીટર સારું કરી ધોળાબા આવું મત પણ હું તો તમને ભાઈઓ હું નેટ હેડીને આવું રહું છું આ તો પણ બે હવે વીમો કો આરામ કરો બરાબર છે થાક ઉતરે એટલા બધા આપણે હેડ બે જણા મને તેડી લ્યો એમ કરો અલા તેડા તો તમને તેડવા કે અમારે હેડવું કભા ઉપર બેહાડો પણ એટલે તમને બે કપા ભાઈ જો કે મારે અમારે બીજું કામ કરવું ના કરો એમ નહીં મારા પણ બેહો ઘડી વાર આરામ કરો થાક ઉતરે એટલે દાદા છોકરા તો પોણે લઈને આવજો દાદી જા બસ જબરદસ્ત પગ દુખે ભાઈ ક્યાં શું ભરાણે અલ્યા જબરદસ્ત દુખે દબાઈ આલો ના દબાવી તો નહીં સારી છે દબાવી તો કોઈ નહીં કેટલું સેટું છે હવે ખાલી 10 કિલોમીટર છે હા આપણે આયા છે ને ચિત્રોડા સ્ટેશન નહીં આ તો ચિત્રોડા સ્ટેશન હવે વાજી સીતોડા છે આજ ધાળા દે ભાઈ લાખણી થઈ ગયા તમે માવો છો હેડે હને તો થાકતા છો નહીં કરતી એટલે અમે બે જણા મોરી હેડો અમે તો શું છે ખબર છે આમાં તો છેટની ટેવ પડી ગઈ હેડવાની આમાં સાધન કરતા હેડવાનું તો મજા આવે એટલે એમ ગોમ જો તો સાધન લઈને જો ના ગોમ તો નહીં તો અમે સાધન માં જશે પણ આ તો દર્શન કરવા હતા ને એટલે હેડ જતા કેમ થોડુંક આમ મજા આવે એમ દાડો થાય તો કીધું વાળું ગોમ જતા હોય તો હેડતા જતા હોય સાધન ના લઈ જતા હોય મજા આવતી હોય તો પછી વધારે કરો તમે એમ ના ગોમ જઈએ તો નહીં જાય દાદા પણ અમે શું છે અમે બે જણા કોક દાડો સરામ તો કંકોડો વેણા નાખો દાડો કાઢો એટલે હેડ્યા નામે હાને એમ લ્યો હારો હેડો હવે તાર હવે વડે હળવાળો હેડો બે આવું નહીં 2 મિનિટ હવે હેડો લ્યો લ્યો ઉભો કરો મને લ્યો મારે ઉભો કર દે યાર મારી તો વડે તારે વીમો કરશે કાડા જેવું શરીર કરી દીધી પાછા ઓછો ખાતા વાત દાડે પગ તો હદડ બમ થઈ ગયા છે હેડા એમ તો હેડ નહીં લાડો મારી વડી ભલે 2 કિલોમીટર 5 કિલોમીટર હેડ ને વડી પાડો વીમો કરશે આ તમારું શરીર તમને નુકસાન કરાવે હવે થોડું કઈ ખાવાનું થોડું ઓછું રાખો હવે આ તાપ કેવો પણ હવે અમે નહીં ખાતા તો હેડી તો કેતા નથી પણ આ તો થાચો છે હું તમારે કોઈ હેડે હને નહીં એટલે પણ હા આવત તો આમ તો ના જ આવત નથી થાચા તમે એટલે હું વહેલો એક દોનો ઢેમા ગયો હતો ને તારે નેટ જો હતો એવું એમ પણ એમ કે અમે બે જણા લાવવા તમને કીધું તમે હરકમાં આ તો હું શું ખબર છે જો તમને કહું કે આપણે જવું છે ગેળા બરાબર છે મંદિરે દર્શન હનુમાન દાદો લાજ રાખશે બરાબર અને તમને કોઈ એટલી બધી તકલીફ લાગે આપણે કીધું આપણે ફેર પાછો વીમો કરીને ફેર પાછો લડશે હું તો વીમો તો કરવા જ પડશે મને લાગતું નથી કે હેડા મારા ડાયરેક્ટ 15 કિલોમીટર હવે આપણે એક વીમો કરશે બરાબર પગ દુખે છે ભાઈ ધોળાભાઈ મેલા હાથી વાત તમારે કોઈ થાકી રહ્યો પાછો શું લે પકા ભાઈ તમે આ ધોળાભાઈ આજે તમે થાચી રહ્યા શેટો તો હવે કોઈ નથી પણ હવે ખારી હોટલ આવ્યો તો ચા પીવો ફરો જો હળો હોટલ છે ચા પીવો હવે તો મુએ કંટાળ્યો તમે થાચે બરા પકા ભાઈ બરાબર સાઈડ હાલજો ગાડી ને ગાડી વાળા જવા દેજો બરો
ભાઈ તો હળવો હેડ થોડો અમે આ ધંધા મોણા તો કાચી રહ્યા તો કેડી ગાડી આવે ને ભાડે હેડ પણ ચમડો તાકો અમાર તમે ઠાચી રહ્યા અને અમાર સાધન આવે છે સાધન તો આવે તો સાધન તો જગ્યા તો આવે પર અલ્લા ખડો પેલો હોટલ આયે ચા પીએ પર ચા પીતા આ બાજુ જાળો છે સાધન બાળો જો સાધન જો ચા પીવા વળી થોડો ઘણો થાક બીજો ઉતરે છે ઓહો હોટલ જોરદાર છે શાંતિ કાકા ઓએ ચા પીવા આયા તો કાકા શાંતિ ને મના આ ધોરા ઓય આવરા ઓબે ઓબે જા તું ફિલ્મ કાયો છોકરા આરો હમણાં આવરા ઉડાબા તમે તાજા તાજા પકડવાને ઠકવાડે પ્રા અલે આ પપ્પા તો નંબર હેડી થી ઠકવાડ્યા તો અમન થી અમન તો તાકાત લાજો ને લ્યો ચા પીઓ લાવ ચા પીઓ થોડો ઘણો થાક ઉતરે પછી આગળ હેડ થોડો વીમો બીજો ખાઈ હું તો હેર તો સુખ શાંતિ ઘરે રહીને હુઈ રોત તે હરું પાન નો લાયો રો હેડો બેના ભલા ત્રણ કરીને બસ પોકાડી દે દર્શન કરવા આવ્યા હતા શું ખોટો દેખો ઈ તો હારું છે પણ કાચી રહ્યા હતા બરાબર ના તો ઉતવાલ હોટ ના બાળતા ચા ગરમ છે હોટ ને બળે હો હળવેળો કીધું હા હળવેળો પીધું હળવેળો પીધું સુખ શાંતિ બાપ બાપ પીધું ઠારી ઠારીને કીધું કોઈ નાસ્તો કરો બિસ્કિટ બીજો ખાવો છે ના બિસ્કિટ નહીં ખાવો પગ દુખે છે એનું કોક કરો એમ કરશે દવાખાને જા ખબર હવે દવાખાને ના જવાનું હોય ખરા આગળ કોઈ મેડિકલ આ તમને ગોળી બીજે લઈ આવો ના કોઈ ગોળી લઈને પોકાડ્યું છે પણ એનસી કેવડી મેડિકલ આ હોમે દવાખાનો રહ્યો પેલો ચેતન હોસ્પિટલ રહ્યો તમે ચા પીશો ને ચા પીશો તો તમને અડધો થાક ઉતરી જાય હા તો બેહો હા ફ્રેશ થઈ જા તમે હમણાં કાકે એવો ચા બનાવ્યો એમ એક નંબર ચા હા નંબર બનાવી દો એક નંબર ચા ગરમ ઘણી છે ગરમ છે તાર તો મજા આવે ને ચા છે ને ચા નહીં હા ચા હોય ગરમ જ હોય આજે ચા પેલા છોકરા બળતો ને ના ના એમ તો ઊંચા છે ચા પી આમ હેડે જો ગાય ગાવા બારે તો નહીં ચિંતા છોડી મેલો એમ આવો એટલે પેલો કપ ના ખાઈ જાતો ચા પી જતો ખાવા નહીં ગરમ છે ઠારી ઠારી પીજો ફૂંચી તો પીવાના પણ કોઈ મારે પંખો સારું ના કરવાનો હોય અમે પીએ જા બધી વાત કરવા હતા થોડા તમે તો વાત ખોર બોલાવો છો ઉની લાઈ છે ભાઈ અમે તો પીએ જા ભાવ તા એક તો આ સાચી રહ્યા હતા ઉની લાઈ ચા છે પગ તો દુખે પાસ મોઢો બળી જાય તમે બેહો પાણી પીવો આ પીવો લાવતો તો લાવ્યો છે પણ એવો થકવાડ્યો છે બોલતા ગાડી કરો મારે કાઢું છો બોલતા ગાડી કરો પરી ગાડી કરવી પડશે ને કે પછી ગભે કરવો પડશે એક તો વાત છે ગભે કોઈ નહીં થાય અમારથી બોલતા હેડા એમ નહીં પાછો તો હાથ લઈ રે પગ દુખે છે બરાબર ન હોય એટલું બધું દુખે છે હોય બોલતો હો પકબાન ખસેરો એ હું પૈસા આલો પર હા ના તો એમાં પાંચ ચાર છે લો અમે ચો એરથી બોલી કઈ ના દઈ રહ્યા છો જોડો ધોળા બે ચા બીજો પીરા થોડા ચા તો પી રહ્યા હતા પણ પગ જબર દુખે હવે છે જેટલું છે બસ હવે તો આ 2 કિલોમીટર ડુકડું હેડો હેડો જો ફટાફટ કરો અરે અરે ભાગો તમે ઓ બાપુ રે આ તો કોઈ હાથી ઓછું નહીં છે શરીર તો ભાઈ હવે ધંધા મોણા ફરી કે ઓય લે હળ શું કહે હવે આવું શરીર હા બીજું તો ઠીક છે હા રાત હવે આજ તો આવ્યો રહો છું પણ હરમન દાદા ને 2 હાથ જોડો તો હેડતો તો કોઈ દાડો નહીં આવે ના થાચો તો હું પણ બરાબર છે પણ આબુ તો પડશે અમાર તો ફેરે અમે આવશે હવે તો ભાઈ ભારે થાચા હો સમાના ઓય ના તો હરંગ જાગે એટલે હો થાક બાક ના લાગે કોઈ પગા ભાઈ હા દાદાની તો દયા તમે શિખર મંદિર જો કેટલા બધા શિખર હા જો છે મંદિર જો ખાલી ઢગો ચોડો હે શિખર હા હે હનુમાન દાદા પ્રસાદી બીજી લઈ લ્યો હે હનુમાન દાદા એ દાદા સારી પ્રસાદી લઈ
લેવાળા બીકો ના આવે પ્રસાદી લઈ લો ભાઈ પ્રસાદી આલો એક શ્રીફળ હાર્યો આલો અને એક આ રેવડી આલી દો અને એક શ્રીફળ પેલું આલો છોલે ભાઈ પૈસા હાલ દે ના ના પૈ આલ દો વળતે ચાલશે હા વળતે આલો એટલે પકડી જાવ કોણ આલો પર પકડ હા લ્યો ભાઈ પકડો દાદા ના દર્શન થઈ ગયા ખાજા હતા પણ દાદા ની દયા થી જેઠ પહોંચ્યા હો હે દાદા હનુમાન દાદા બોલો હનુમાન દાદાની જય બોલો બજરંગ બલીની જય બોલો હનુમાન દાદાની જય હે હનુમાન દાદા હા હવે થાક ઉતરી ગયો બોલો ગેડા વાળા હનુમાન ની જય ભાજા ભાજા પણ તારી દયા થી આવી ગયા હા ભાઈ પેલી પ્રસાદી માં પેલી પ્રસાદી ચલો વધારો માર ફટકો બીજો લાવો 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 તારે પેલી પ્રસાદી કરવા દીધો હા પ્રસાદી તમે રાખો એ તમે ચડાવજો હા આ રડતું મેલવાનું આમાં ધૂપ કરી નાખો હા ધૂપ કરી નાખો હા એક કુંડી અંદર નાખો હવનમાં દાદા હા જય દાદા કે દયા રાખજો દાદા દયા રાખજો શ્રીફળ રહ્યો ને આ મોટિયાડા હાલો એટલે જબર શું કે જબર જે હે આપડા તો હવે થાચી રહ્યા છો ઓયથી ઓયથી ઓયરો આલી હા હા જાયો જાજે હે દાદા દયા રાખજે હવે ના હોય તો આપડે અહીંથી વળતે રિક્ષા લઈ અને રિક્ષામાં જવા પડે જો કોઈ ગોમ ની રિક્ષા મળી જાય ને તો જબ્બર મજા આવે ભાડામાં ફાયદો થાય લે છોકરા પરસાદી ખા પોરે છોકરા પરસાદી આલ ભાઈ પરસાદી ખા આ છોકરા પરસાદી ખા લાલો હા 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 એક બે જણા તમે કહો પ્રસાદી લાવો હે દાદા હા લાવો લાવો મેલો આ ગોમાલ છે લેહાડો છાડો દાદા કે દયા રાખજે હવે હારવાના કરજે તારી કૃપા રાખજે દાદાની દયા બહુ છે હો હા હા એટલો હાથ છે ને દાદા નો બહુ હાથ છે હો બહુ હાથ વસ્તી ની મનોકામના બધી પૂરી થાય હો ચાલુ 10 રૂપિયા એને આશા તો હોય તમારી રીતના પૂરી કરશે બસ 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 કાકા હવે આપડે કોઈ ગોમની રિક્ષા માં સંપલ સંપલ પહેરો પડો ભાઈ તારા સંપલ નહીં પડ્યા હોય રઘુ અરે બસ સેવા લઈએ પૈસા કરી રહ્યા અલ્યા ભાઈ ઉભા રહો ઉભા રહો હા શાક તો ઉતરી ગયો ને હવે થાક તો ઘણખરો તો ઉતરી ગયો હે પણ થોડા થોડા પગ દુખે છે એ તો દુખી આવે પૈસા લો પર આમ કેટલા થયા ભેટામાં 2 શ્રીફળ અને 1 પ્રસાદ એટલે પેલો ભાઈ એટલી વાર માં ચેજો પરો એ તો ભાઈ અને તમારે બેહાડી ગયા
वो તમને બેરી જાવે હોય લ્યો 10 પેલા રૂપિયા થઈ છે એક શ્રીફળ હતો 2 રૂપિયા બે શ્રીફળ હતા એક હાર્યું એક પેલો અને આ પ્રસાદી હતી 80 રૂપિયા થઈ ગયા હાલો મે ખેતરે બધા હાલો હેડો હો લ્યો હા એમાં કાપો પડે લ્યો લે તમે તો ઉભી વાજી ગાઢ્યા નહીં હવે તો પ્રસાદી તો કાઢો કહેતા નથી કે મારા પાસે પૈસા પડ્યા છે હોય લ્યો હવે આપણા ગામની રિક્ષા મળી ગઈ હોત ને હા તો સારું હતું કોઈક રિક્ષા વાળો મળી ગયો હોત ને હવે તો ગામનો રિક્ષા વાળો મળી ગયો તો સારું હોત તો ઉતરવું જ ના પડે તે ઉતરવું ના પડો શું હવે ના હવે હેડા એમ નહીં યાર સાચા છે હવે ના રિક્ષા તો ઓછી લાગે વાળો બેહાર છે આપણે ના ના પણ પેલી રિક્ષા પણ ઓછી લાગે લાલાભાઈ જેવા લાગે છે લાલાભાઈ કેટલા ઉજ્યા હતા દર્શન કરવા મને આયા હતા ખાલી છે તો અમે 3 જણા હા લેતા આવો અમને આવો બેહી દો હારો હારો ઘરે અમે થાજા જ અમે ગામનો ભીડાઈ જાત હારો ગાડી ગામની રિક્ષા ભેડી છે નાલ છે આ હા એમ બોલો હા મારે બેહી જાઓ આટલેથી તમે છે ને ઓમ વળતી કરો હવે આગળ કોઈ ગામનું પેસેન્જર નથી પાછો બીજા તમારે આગળ લેવા પેસેન્જર તાપ્યો પડે કેમ આમ કરો છો તમે અલ્યા વાન તો જાતે આવડે કે નથી આવડતું તમે મને લાગે સર્વિસ ટાઈમ નહીં કરાવતા પેલું પડે કે ધક્કો નહીં મારવો પડે ધક્કો બીજો જ નહીં મારવો પડે હવે ના કે ભાઈ ધક્કો મારવો પડશે ચમ આવું બગાડી છે તમે અલ્યા એમ કરતો મને ડોહા નાખવા આવતો અમે ચેવી હેડે અલ્યા મને તો જબ્બર આવડે છે અલ્યા તમે થાચા અલ્યા મને જબ્બર આવડે છે અલ્યા હું જબ્બર ડ્રાઈવર છું હવે હું થાચ્યો હા અલ્યા હું આખું હમણાં તમે ભાવ હું રિક્ષા આખું ભાવ હો મને આવે છે હમણાં તમે જોવો હું ચેવી આપું જોવો તમે તમારા ભાડું નહીં આલે જણાનું બે જો હા પકડીને બેસી જાવ જબ્બર એક જણા ભાડું નહીં મળે તમે જબ્બર પકડીને બેસી જાવ ભાડું એક જણાનું મળશે નહીં બસ તો રેવું આથી તો ઈરે જો ચાવી તો નહીં ચાવી બા અહીંયા પડી પેલા હે પેલા પડી કોના લાગે છે આ તો ઈ દાડાની ગોળ કરી છે ઉપરથી છે ને ઉતરો ને ઉતરો ધક્કો મારવો પડશે આ તો ઉપરથી નહીં ઈ દાડે હોય ને તો ધક્કો મરાવે આપણે અને આજ ફેર ધક્કો મરાવે છે ધક્કો અમને ધક્કામ તો વાય ખાતી રહ્યા હતા લેરો મોં તો મો આખું ના કરો દોર કરો દોર મારો ધક્કો ના અરે એવી ડ્રાઈવર થઈ રહી પણ જેવી આખી હતી ઉપરથી એને બરીક તો છે નહીં આવતી હોય કઈ કોઈ દાડો અલ્યા ઈ તો ડ્રાઈવર છે જૂનો ડ્રાઈવર લઈ રે અને આગળ હમેરી ફેર બંધ ના થાય બા તમને ફાવતી હોય તો આચી અલ્યા બા તો ડ્રાઈવર થી ટર્બન આખી આ તો રિક્ષા જ છે લે હરે દા બે તો ભાલ ની હમણાં દઈ ધરો બા તો ટર્બન આ ડ્રાઈવર છે આ તો રિક્ષા જ છે ભાઈ આસ્તે આગળ કે ધક્કો મારી દે તારા બરનો કે પરરાટ ને તારા બરમાં એમ કે બાને ધોચું પહેરવા રિક્ષા નહીં આવડતી હોય